પ્રિય મિત્રો, શું તમે જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? ફક્ત ઓછા દામમાં કાર મળી જાય એમાં ખુશ થવા કરતાં એ કાર ખરેખર તમારા માટે યોગ્ય છે કે નહીં એ તપાસવું એટલું જ મહત્વનું છે. કારણ કે ગમે તે ખરીદી હોય, ખાસ કરીને કાર જેવી મોટી ખરીદી, એમાં થોડી પણ ભૂલ થાય તો પછી ભારે નુકસાન થવાની શક્યતા રહે છે. આજે આપણે એક સંપૂર્ણ માર્ગદર્શિકા વિશે વાત કરવાના છીએ જે તમને જૂની કાર ખરીદવામાં મદદરૂપ થશે અને તમને ખોટા નિર્ણયો લેતા બચાવશે. વિડિયો શરૂ કરવાની પહેલે હું તમને જણાવી દઉં કે જો તમે અમારા ચેનલ પર નવા છો તો તરત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ ઉપયોગી માહિતીઓ તમે સતત મેળવી શકો. પહેલું પગલું છે તમારું બજેટ નક્કી કરવું. કોઈ પણ કાર ખરીદતા પહેલા તમારું બજેટ નક્કી કરો. તમને ખબર હોવી જોઈએ કે તમે કેટલો ખર્ચ કરી શકો છો અને આમાંથી કયો હિસ્સો કારની ખરીદીમાં અને કયો મરામત તથા ઇન્સ્યોરન્સમાં ફાળવશો. હંમેશા નોંધ રાખો કે જૂની કારમાં ખરીદીના ખર્ચ સિવાય મરામત ખર્ચ પણ ઉમેરાઈ શકે છે. બીજું મહત્વની વાત છે કારની જરૂરિયાતને સમજવું. તમારે આ કાર શા માટે જોઈએ છે તે વિશે સ્પષ્ટ હોવું જોઈએ. શું તમે ડેઇલી કમ્યુટિંગ માટે આ કાર લઈ રહ્યા છો કે રવિવારના રોજ પરિવાર સાથે ફરવા માટે? તમારો ઉપયોગ પ્રમાણે વાહન પસંદ કરો જેથી તમે ભવિષ્યમાં કોઈ પસ્તાવો ન કરો. કારના મોડલ અને બ્રાન્ડ પર રિસર્ચ કરો. જે મોડલ અથવા બ્રાન્ડની તમે કાર ખરીદવા માંગો છો તે પર પૂરી રિસર્ચ કરો. તેનો માર્કેટમાં રિપોર્ટ કેવો છે? આ મોડલમાં કયા પ્રકારની તકલીફો આવી શકે છે? તેનું ફરી વેચાણ મૂલ્ય કેવું છે? આ બધા પ્રશ્નોના જવાબો તમને એક સારી પસંદગી માટે મદદરૂપ થશે. કારના માઇલેજ અને પરફોર્મન્સને સમજવું. સાંભળવામાં આવતા મોટા ભાગના લોકો માઇલેજ પર ખૂબ ધ્યાન આપે છે અને તે યોગ્ય પણ છે. જૂની કાર માટે માઇલેજના આંકડા ચોક્કસપણે મહત્વના છે. સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે એ મોડલ લાંબા ગાળે પરફોર્મન્સ કેવું આપશે. કારની સર્વિસ હિસ્ટ્રી તપાસો. કાર પહેલા માલિક દ્વારા કેવી રીતે હેન્ડલ કરવામાં આવી છે તે તેની સર્વિસ હિસ્ટ્રીથી ખબર પડે છે. કેટલા વખત સુધી સર્વિસ કરાવવામાં આવી છે, કારમાં મોટા સુધારાઓ થયા છે કે નહીં અને આ બધું શરૂઆતમાં જ ચકાસવું જોઈએ. ટેસ્ટ ડ્રાઈવ લો. કાર ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઈવ લેવી અનિવાર્ય છે. ડ્રાઈવ કરતી વખતે કારનો એન્જિન અવાજ, બ્રેક, ક્લચ, ગિયર શિફ્ટિંગ, સ્ટેરિંગ અને સામાન્ય ડ્રાઇવિંગ અનુભવ કેવો લાગે છે તે જરૂરી છે. મેકેનિક પાસેથી ચકાસણી કરાવો. જો તમને કાર પસંદ આવી ગઈ હોય તો એક નિષ્ણાત મેકેનિક પાસેથી તેનું ચકાસણ કરાવો. મેકેનિકના નિષ્ણાત મંતવ્યો તમને કારની આંતરિક અવસ્થાની સંપૂર્ણ જાણકારી આપી શકે છે. દસ્તાવેજ ચકાસો. જૂની કાર ખરીદતા પહેલા દસ્તાવેજોની ચકાસણી કરો. RC બુક, ઇન્સ્યોરન્સ પોલિસી, પ્યુસ સર્ટિફિકેટ વગેરે ઉપલબ્ધ છે કે નહીં તેની ખાતરી કરો. આ દસ્તાવેજોની ખોટ હોવા પર તમે ભવિષ્યમાં મુશ્કેલીમાં આવી શકો છો. મોલભાવ કરવાનું ભૂલશો નહીં. કારના કિંમત પર મોલભાવ કરવાનું ભૂલશો નહીં. લગભગ દરેક વેચનાર દ્વારા થોડી વધારે કિંમત રાખવામાં આવે છે. તમારી વાતચીત કૌશલ્યથી તમે ક્યારે કિંમતમાં ઘટાડો કરી શકો છો. અંતિમ નિર્ણય લેતી વખતે ધીરજ રાખો. ક્યારે ઉતાવળ કરશો નહીં. જુદી જુદી કાર જોઈને બધા પાસાઓનું તુલનાત્મક વિશ્લેષણ કરી અને ત્યાર પછી યોગ્ય નિર્ણય લો. જો તમે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જૂની કાર ખરીદશો તો તમને ફક્ત ટકાઉ અને સસ્તી કાર જ નહીં પરંતુ સંતોષદાયક અનુભવ પણ મળશે. વિડિયો જોવા બદલ આભાર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે અમને કોમેન્ટ્સમાં તમારી ખરીદીનો અનુભવ શેર કરી શકો છો. મળીએ પછી બીજી રસપ્રદ માહિતી સાથે.